આજે ઉત્તરાયણનો પર્વ છે, તો ચાલો આજે પતંગના સિદ્ધાંત પર વાત કરીએ. તો પતંગ એ સંબંધમાં સ્વતંત્રતા અને સુરક્ષા વચ્ચેના સુંદર સંતુલનને દર્શાવે છે. પતંગ ઊંચે ઉડવા માંગે છે, પરંતુ દોરી સાથે જોડાયેલો રહે ત્યારે જ સુરક્ષિત રહે છે. આ સિદ્ધાંતથી સંબંધને આપણે બે મહત્વના ભાગોમાં સમજી શકીએ છીએ: પતંગ અને દોરી. પતંગ એ સંબંધમાં એક એવી વ્યક્તિનું પ્રતીક છે જે ઊંચા સપના જુએ છે, નવી શક્યતાઓ શોધે છે, સ્વતંત્રતા અને પોતાની ઈચ્છાઓ પાછળ દોડે છે. પતંગ આશા અને સફળતા બતાવે છે, પરંતુ દોરી વગર પતંગ દૂર ભટકી જાય છે અને અંતે પડી જાય છે. દોરી એ સંબંધમાં એક એવી વ્યક્તિનું પ્રતીક છે જે સ્થિર, સમજદાર અને વિશ્વસનીય હોય છે. દોરી સુરક્ષા, પ્રતિબદ્ધતા અને સહારો આપે છે. દોરી બંધન નથી, પરંતુ એક સપોર્ટ સિસ્ટમ છે જે પતંગને યોગ્ય દિશામાં અને સલામત રીતે ઊંચે ઉડવા દે છે. સુખી સંબંધ માટે પતંગ અને દોરી બંને જરૂરી છે. બંને એકબીજા વગર અધૂરા છે. તેઓ એક સંપૂર્ણના બે સમાન ભાગો છે જે સંતુલનમાં કાર્ય કરે છે. સ્વસ્થ સંબંધમાં વ્યક્તિગત સપના એટલે કે પતંગ અને સાથે જોડાયેલા બંધન એટલે કે દોરી વચ્ચે સંતુલન હોવું જરૂરી છે. જો દોરી બહુ ટૂંકી કે બહુ કડક હોય તો પતંગ ઊંચે ઉડી શકતો નથી, અને જો દોરી તૂટી જાય તો પતંગ ભટકી જાય છે. દોરીનું કામ જીવનમાં પવનરૂપી દુઃખ સામે ટેકો અને દિશા આપવાનું છે, પતંગના જુસ્સાને નિયંત્રિત કરવાનું કે ગુંગળાવી નાખવાનું નહીં. આ સિદ્ધાંત આપણને સંબંધમાં એકબીજાની જરૂરિયાતો સમજવામાં મદદ કરે છે અને સમજાવે છે કે પરિવાર, પ્રતિબદ્ધતા અને પરસ્પર સહારો આપણને બાંધતા નથી, પરંતુ વ્યક્તિગત રીતે અને સાથે મળીને આગળ વધવામાં મદદ કરે છે.